सन 2019 સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹85 લાખના ડુપ્લિકેટ નોટો બનાવવાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ રીટા ડુપ્લિકેટ નોટ બનાવનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં રીટા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાદ હકીકતના આધારે દિલ્હી પહાડગંજ નજીકથી આરોપી સચિન ગુલાબભાઈ પરમાર, દેવી પૂજક, ઉંમર વર્ષ 28, ધંધો બેકાર, રહેવાસી ફ્લેટ નંબર 3667 પહેલા માળે, બરીવાપન, પહાડગંજ, દિલ્હી, મૂળ રહે ગામ ગુંદી કોળિયા, તાલુકો ભાવનગરને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો સચિન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે તારીખ 6/7/2019ના રોજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ હકીકતના આધારે સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે શિવરંજની એપાર્ટમેન્ટમાં આરોપી કાનજીભાઈ રણછોડભાઈ ભરવાડ અને સુનિતાબેન લક્ષ્મણભાઈ ઉબાડે નાઓને પકડી પાડી તેઓના કબજામાંથી ₹2000 તથા ₹500ના દરની ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો ₹85,22,000 અને પ્રિન્ટર, કોરા પેજ અને ઇંક બોટલ મળી કુલ્લે ₹85,42,732ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સદર ગુનાની તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટ સચિન ગુલાબભાઈ પરમારે બનાવેલ હોવાનું જણાઈ આવેલ હતું. તેથી ગુનાની તપાસ દરમિયાન સચિન પરમારને વોન્ટેડ બતાવવામાં આવેલ હતો. આરોપીને પકડી પાડવા ખાનગી બાતમીદાર મારફતે વર્કઆઉટ કરતા હાલ તે દિલ્હી પાડગંજ ખાતે છેલ્લા 20 દિવસથી રહેતો હોવાની માહિતી મળી આવેલ હતી. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને દિલ્હી ખાતે મોકલવામાં આવેલ હતી, જેઓએ પહાડગંજ બરીવાપન ખાતેથી આરોપીને પકડી પાડેલ છે.